અંજાર ગંગાનાકા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા અતિક્રમણ મુદ્દે વહીવટીતંત્રે આખરે કડક વલણ અપનાવતા બુલડોઝર કાર્યવાહી કરી છે. સરકારી જમીન દબાણ મુક્ત કરાવી હતી. ખાસ કરીને અંજાર ભુજ માર્ગ પર આવેલા એસટી બસ સ્ટોપ નજીકની જગ્યાને ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરાવવામાં આવતા સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. ગંગાનાકા વિસ્તાર શહેરનો મહત્વનો પ્રવેશ દ્વાર ગણાય છે, જેમાંથી રોજબરોજ મોટી સંખ્યામાં મુસાફરોનું અવરજવર થાય છે. અહીં મુસાફરોની સુવિધા માટે વર્ષો પહેલા એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, પરંતુ 2001ના વિનાશક ભૂકંપ બાદ સ્ટેશનનું યોગ્ય સંવર્ધન અને રિપેરિંગ ન થતાં તે જર્જરિત હાલતમાં આવી ગયું હતું. સમય જતાં આ અવ્યવસ્થાનો લાભ ઉઠાવી કેટલાક તત્વોએ અહીં ગેરકાયદેસર રીતે પાકી દુકાનો, કેબિનો અને અસ્થાયી શેડ ઊભા કરીને સરકારી જમીન પર દબાણ જમાવ્યું હતું. અતિક્રમણને કારણે બસ સ્ટોપ પર ઊભા રહેતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બસ માટે રાહ જોતા લોકો માટે પૂરતી જગ્યા મળતી નથી. ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાતી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન અહીં ગભરાટજનક પરિસ્થિતિ સર્જાતી હતી. આ સમગ્ર મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિકો, વેપારીઓ અને મુસાફરોએ અનેક વખત વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. કેટલાક લોકોએ ફોટોગ્રાફ અને વિડીયો પુરાવા સાથે આ દબાણ દૂર કરવાની માંગ ઉઠાવી હતી. નાગરિકોના વધતા દબાણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રથમ તબક્કે દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ પણ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન થતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક પાકી દુકાન અને 2 થી 3 કેબિનો તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર જગ્યા દબાણ મુક્ત બનાવીને ફરીથી જાહેર ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ સહન કરવામાં આવશે નહીં. જો કે આ એકલ દોકલ કાર્યવાહી હોવા છતાં શહેરના અન્ય વિસ્તારોમાં દબાણની સમસ્યા યથાવત છે. અંજારના અનેક માર્ગો, 4 રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં દુકાનો, લારીઓ, કેબિનો તેમજ અસ્થાયી માળખા દ્વારા સરકારી જમીન પર દબાણ વધતું જઈ રહ્યું છે. લોકોમાં ચર્ચા છે કે ગંગાનાકા જેવી પ્રાથમિક જગ્યાએ કાર્યવાહી કરવી આવકારદાયક છે, પરંતુ સમગ્ર શહેરમાં સમાન ધોરણે અભિયાન ચલાવવું જોઈએ જ. નહીં તો દબાણકારોમાં ફરી હિંમત વધવાની શક્યતા નકારી શકાય નહીં. ખાસ કરીને ટ્રાફિક પ્રભાવિત વિસ્તારોને જાહેર ઉપયોગની જગ્યાઓ પર તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે નાગરિકોએ તંત્રની માંગ કરી છે કે શહેરવ્યાપી સર્વે કરીને જ્યાં જ્યાં અતિક્રમણ થયા છે તમામ સ્થળોએ તબક્કાવાર અને નિષ્પક્ષ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. નિયમિત અને પારદર્શક રીતે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલશે તો જ અંજાર શહેરમાં વ્યવસ્થિત વિકાસ અને ટ્રાફિક સુવિધા સુનિશ્ચિત થઈ શકશે.